નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. ભારતના ખાતામાં વધુ એક મેડલ. પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ મેચમાં મેળવી છે જીત. ભારતને બેડમિન્ટનમાં મેળવ્યો બ્રોન્ઝ મેડલ. પીવી સિંધુ પ્રથમ સેટ 21-13થી જીત્યો અને બીજો સેટ 21-15થી જીત્યો છે. આમ પીવી સિંધુએ બેડમિન્ટનની અંદર ભારતને બ્રોન્ઝ મેડલ અપાવવામાં સફળતા હાંસલ કરી છે. ચાઇનાની ખેલાડીને હરાવીને આ જીત મેળવી છે પીવી સિંધુએ. પ્રથમ સેટ 21-13થી જીત્યો અને બીજો સેટ 21-15થી મેળવીને જીત હાંસલ કરી અને ભારતના ખાતામાં વધુ એક મેડલ. પીવી સિંધુની બેડમિન્ટનમાં શાનદાર જીત. ચાઇનાની ખેલાડીને હરાવીને તેણે આ જીત પ્રાપ્ત કરી. તો ભારત માટે સૌથી મહત્વના ખુશીના સમાચાર છે. પીવી સિંધુએ આ જીત હાંસલ કરીને ભારતને મજબૂત સ્થિતિમાં લાવી દીધી છે. તો ગઈકાલે જે હારનો સામનો કરવો પડ્યો હતો અને સેમીફાઇનલમાં પીવી સિંધુએ હારનો સામનો કરવો પડ્યો હતો અને આજે બ્રોન્ઝ મેડલ માટે પીવી સિંધુએ પોતાની જે કરતબ બતાવી હતી અને પોતાની તાકાતનો પરચો કરાવીને ચાઇનાની જે ખેલાડી હતી તેને હરાવી દીધી. 21-15, 21-13થી કુલ બંને સેટમાં સતત જીત પ્રાપ્ત કરીને બ્રોન્ઝ મેડલ અપાવવામાં સફળતા હાંસલ કરી. ભીખુ દલસાણીયાએ ટ્વીટ કરીને નવનિયુક્ત મહામંત્રીને શુભેચ્છા પાઠવી છે. પ્રદેશ ભાજપના નવા સંગઠન મંત્રી રત્નાકરને ભીખુભાઈ દલસાણીયાએ શુભેચ્છા પાઠવી. ભીખુ દલસાણીયાએ ટ્વીટ કર્યું છે અને નવનિયુક્ત મહામંત્રીને શુભેચ્છા પાઠવી. રત્નાકરને ભીખુભાઈ દલસાણીયાએ શુભેચ્છા પાઠવી. પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી પદે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રદેશ ભાજપ સંગઠનના મહામંત્રી તરીકે રત્નાકરની નિમણૂક કરી. રત્નાકર મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયાના છે, જેમની ભીખુભાઈ દલસાણીયાની જગ્યાએ નવી જવાબદારી સોંપાઈ છે. તો રત્નાકરની વરણી હાલ બિહાર ભાજપના સહસંગઠન મહામંત્રી. રત્નાકર ગુજરાત ભાજપના 6થા સંગઠન મહામંત્રી. અગાઉ નાથાલાલ જગડા, નરેન્દ્ર મોદી, સંજય જોશી આ પદે રહ્યા છે. સુરેશ ગાંધી અને ભીખુભાઈ દલસાણીયા પણ સંગઠન મહામંત્રી રહ્યા છે. ઉત્તર પ્રદેશના દેવરિયાના વતની છે રત્નાકર. સંઘના જિલ્લા અને વિભાગના પ્રચારક પણ તેઓ રહ્યા છે. તેઓ કાશી ગોરખપુરમાં ભાજપ સંગઠનની જવાબદારી સંભાળી ચૂક્યા છે. તો ભીખુભાઈ દલસાણીયાની જો વાત કરીએ કે તેઓ 13 વર્ષથી ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રહ્યા અને રત્નાકર કે જેઓ ભાજપ સંગઠનમાં પ્રદેશ પ્રમુખ જેટલું જ કદ સંગઠન મહામંત્રીનું હોય છે. ભાજપ સંગઠનમાં પ્રભાવશાળી નેતા, કુશળ સંગઠન અને શક્તિ 3 દાયકાના જાહેર જીવન છતાં પણ નિર્વિવાદિત રહ્યા. સુરેશ ગાંધી બાદ સંગઠન મંત્રી બન્યા હતા. ભીખુભાઈ દલસાણીયા કે જેઓ જિલ્લા સંગઠનથી આપબળે પ્રદેશ સંગઠન સુધી પહોંચ્યા. યુવાવસ્થાથી જ સંઘના પ્રચારક રહ્યા હતા. 90ના દાયકામાં ભાજપમાં જોડાયા હતા. ભીખુભાઈ મૂળ જામનગરના ધ્રોળના વતની અને તેમને સંઘની અંદર રહીને મોટી એવી જવાબદારી સોંપવામાં આવી હતી અને તમામ જવાબદારીને તેમણે સુપેરે પાર પાડી હતા. યુવાવસ્થાથી જ તેઓ સંઘમાં પ્રચારક તરીકે જોડાયા હતા. 90ના દાયકામાં ભાજપમાં તેઓ જોડાયા હતા અને મૂળ જામનગરના ધ્રોળના વતની છે. ગુજરાત ભાજપના નવા પ્રદેશ મહામંત્રી તરીકે જ્યારે રત્નાકરને જવાબદારી સોંપવામાં આવી છે અને આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે રત્નાકરજી ખૂબ જ અનુભવી છે. ભાજપની પ્રણાલી પ્રમાણે નિર્ણયો લેવાય છે અને પૂર્વ મહામંત્રી ભીખુ દલસાણીયાને પણ બીજી જવાબદારી સોંપવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનની આ બધી વ્યવસ્થાઓ છે. એક સ્વાભાવિક છે કે અલગ કામગીરી બધાને સોંપાતી હોય છે. ભીખુભાઈને પણ બીજી કામગીરી સોંપવામાં આવશે અને નવા સંગઠન મંત્રી રત્નાકરજી એ પણ બહુ અનુભવી છે અને ગુજરાતમાં હવે એ કામ કરશે. આમ પ્રદેશ ભાજપના નવા સંગઠન મહામંત્રી રત્નાકર જેઓ ભાજપમાં મહામંત્રી
તરીકે તેમની નિમણૂક થઈ. રત્નાકર આવતા અઠવાડિયે ગુજરાત આવશે અને ગુજરાત આવતા પહેલા દિલ્હી તેઓ હાજરી આપશે. પીએમ મોદી અમિત શાહ સાથે મુલાકાત કરશે. તો ભીખુ દલસાણિયા પણ દિલ્હી જશે. ભીખુ દલસાણિયા અને રત્નાકર વચ્ચે દિલ્હીમાં બેઠક થશે. દિલ્હીથી આવ્યા બાદ ગુજરાતમાં તેઓ પદભાર સંભાળશે. અન્ય સમાચાર તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કથિત માટી કૌભાંડની તપાસમાં તપાસ સમિતિએ 2 જુદા જુદા રિપોર્ટ સોંપતા અનેક સવાલ ઊભા થયા. જોકે આ સમગ્ર મામલે સત્યશોધક કમિટીના સભ્ય હરદેવસિંહે કહ્યું કે તપાસ કમિટીના રિપોર્ટ સબમિટ સમયે ડોક્ટર ભાવિન કોઠારી ગેરહાજર હતા. તેમ છતાં રિપોર્ટમાં તેમની અગાઉથી સહી હતી, જેથી મેં તપાસ સમિતિના રિપોર્ટમાં સહી કર્યા વગર મારો અલગથી રિપોર્ટ સબમિટ કર્યો. રિપોર્ટ તૈયાર થયા પછી તપાસ સમિતિના તમામ સભ્યોની હાજરીમાં સહી કરવાની રહેતી હોય છે. ત્યારે ડોક્ટર ભાવિન કોઠારીની અગાઉથી સહી હોવાથી અનેક શંકાઓ થઈ રહી છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સત્તામંડળની સિન્ડિકેટની બેઠકમાં કુલપતિશ્રી હવે આ નિર્ણય કરવાનો છે કે સિન્ડિકેટ સમક્ષ આ રિપોર્ટ મૂકે કે કુલપતિશ્રી પોતે નિર્ણય લે. હવે કુલપતિશ્રીએ આમાં નિર્ણય કરવાનો છે. મેં જેમ કીધું એમ કે રિપોર્ટ જ્યારે ફાઇનલ રિપોર્ટ આપવાનો હતો એ દિવસે સમિતિના જ સભ્યશ્રી ડૉક્ટર ભાવિનભાઈ કોઠારીની સહી હતી અને પોતે ગેરહાજર હતા. એ રિપોર્ટની અંદર મેં સહી કરવાની અસંમતિ દર્શાવી એટલે મેં એક અલગથી રિપોર્ટ આપ્યો છે. જે રિપોર્ટનું વાંચન આગામી દિવસમાં કુલપતિશ્રી કક્ષાએ યુનિવર્સિટી સત્તા મંડળ સમક્ષ રિપોર્ટ કુલપતિશ્રીએ મૂકવાનો હોય છે. તેમાં રિપોર્ટનું વાંચન થશે. દાહોદમાં ગુજરાત જાહેર સેવા આયોગની બેદરકારી સામે આવી. વિદ્યાર્થીનીની હોલ ટિકિટમાં પરીક્ષા કેન્દ્રનું ખોટું સરનામું આપ્યું. જેસાવાડા કેન્દ્રની વિદ્યાર્થીનીની રિસિપ્ટમાં અપલોડનું સરનામું હતું. પરીક્ષા કેન્દ્ર પર પહોંચી વિદ્યાર્થીની અને તે અટવાઈ ગઈ હતી. અમદાવાદની એક હાઈટેક સોસાયટીમાં લૂંટારૂઓ ત્રાટક્યા અને લૂંટી ગયા લાખો રૂપિયા. ગુમાના ઇસ્કોન ગ્રીન બંગલોઝમાં કે જે 121 નંબરનો બંગલોઝ આવેલો છે તેમાં રાત્રે 3 વાગે લૂંટારૂઓ ત્રાટક્યા, પરિવાર પર હુમલો કર્યો અને સોનાના દાગીના સહિત રોકડ રકમની લૂંટ કરી. એટલું જ નહીં, BMW કારની ચાવી લઈ ગયા, ઘરની ચાવી પણ લઈ ગયા. ઇસ્કોન ગ્રીન બંગલોઝ અમદાવાદના ગુમા લાલગેબી આશ્રમ પાસે આવેલો છે. અહીં ચુસ્ત સિક્યુરિટી હોવા છતાં પણ 4 લૂંટારુઓ રાતના સમયે ત્રાટક્યા. જ્યારે કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો તેઓ હથિયાર સાથે આવ્યા અને કિંજલ વેકરિયા નામના વ્યક્તિ કે જેઓ ઇસ્કોન ગ્રીન બંગલોઝમાં રહે છે તેઓ તેમના પરિવાર સાથે રાતના સમયે ઘરના તમામ દરવાજા બંધ કરી ઊંઘી ગયા હતા. તે સમયે પતિ પત્નીને અવાજ સંભળાયો. તેઓ બંગલાના ઉપર દમાળે માસ્ટર બેડરૂમમાં હતા જ્યારે તેમનો દીકરો ચિલ્ડ્રન રૂમમાં સૂઈ ગયો હતો. રાત્રે 3-1 વાગ્યાની આસપાસ તેમને ઘરના દરવાજો કોઈ ખખડાવતો હોય તેવો અવાજ આવ્યા. તેઓ જાગી ગયા. દરવાજો ખોલતા 4 લોકો રૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. કિંજલભાઈ અને તેમની પત્નીએ દરવાજો બંધ કરવાનો સતત પ્રયત્ન કર્યો પણ તેમણે સામે જેવું પૂછ્યું કે કોણ છો તો સામેથી જવાબ આપ્યો હિન્દીમાં એક વ્યક્તિએ કે તેણે કહ્યું કે હમ ગુંડે હૈ, અગર ચિલ્લાઓગે તો માર દેંગે. પતિ પત્ની ગભરાઈ ચૂક્યા હતા. અડધી રાત્રે હથિયાર વડે તેઓ દરવાજો ખખડાવી અને તોડતા રહ્યા હતા. દરવાજાને અપરાધીઓ જોરથી ધક્કો મારી અને બંગલામાં પ્રવેશ કર્યો અને હથિયાર વડે પતિ પત્ની પર તેમણે જીવલેણ હુમલો કર્યો. કિંજલભાઈ અને તેમના પત્ની ગભરાઈ ગયા. તેમણે કહ્યું કે અમને મારશો નહીં, જે જોઈતું હોય તે આપી દઈશું. બસ અપરાધીઓને જે જોઈતું હતું તે મળી ગયું અને તેમણે મોબાઈલ, આઈપેડ, સોનાના દાગીના અને અન્ય વસ્તુઓ લઈને ત્યાંથી ફરાર થઈ ગયા. આખી ઘટનામાં સૌથી મહત્વની વાત એ છે કે પરિવાર પાસે ત્યારે તેમનો ફોન હાથ વગર નહોતો એટલે પોલીસને તેઓ જાણ ન કરી શક્યા કારણ કે લૂંટારુઓએ તેમની પાસે રહેલો ફોન પહેલેથી જ લઈ લીધો હતો. અપરાધીઓના ગયા બાદમાં પરિવાર ગેલેરીમાં ગયો. તેમણે બૂમાબૂમ કરી. આસપાસના લોકો ભેગા થઈ ગયા અને સોસાયટીના લોકોએ પોલીસને તાત્કાલિક જાણ કરતા બોપલ પોલીસ પહોંચી આવી અને હવે તપાસ કરી રહી છે સીસીટીવીના આધારે. તો અગાઉ પણ આપને યાદ અપાવી દઈએ કે 1 અઠવાડિયા પહેલાં જગતપુર રોડ પરના શિવ મંદિરમાં આ જ રીતે લૂંટારુઓ ત્રાટક્યા હતા અને સિક્યુરિટી ગાર્ડને માર મારીને લૂંટ મચાવી હતી.
એવો ખોલ્યો, સામે અજાણ્યા 4 માણસો હથિયાર હાથમાં પકડી ઊભેલા જોઈ બૂમાબૂમો કરવા લાગી અને પૂછવા લાગી કે કોણ છો તમે, કોણ છો. એ દરમિયાન એ જ મોમેન્ટમાં જ મારા હસબન્ડ પણ મારી સાથે ઉઠીને દરવાજા સુધી પહોંચી ગયા હતા અને ઝપાઝપી થતાં અને બોલતા એ લોકોએ અમને જવાબ આપ્યો કે હમ ગુંડે હે, આપ ચિલ્લાઓગે તો આપકો માર ડાલેંગે. અને આ દરમિયાન મેં મારા દીકરાના રૂમનો દરવાજો ખુલ્લો જોયો એટલે ડરના માર્યા અમારી પાસે દરવાજો ખોલી દેવા સિવાય કોઈ ચારો હતો નહીં. અમારા ઘરે 30 તારીખ રાત્રે અને 31 તારીખની વહેલી સવારે 4 લોકો 3 વાગે મારા રૂમમાં આખા બંગલામાં ફર્યા પછી સૌથી છેલ્લે અમારા રૂમમાં પ્રવેશ્યા હતા અને ત્યારે ચાર જણા એક સાથે હતા. ચારેયના હાથમાં બંને હાથમાં હથિયારો હતા. બાજુના રૂમમાં મારો 11 વર્ષનો દીકરો સૂતો હતો. મને એવું કે મારો દીકરો મારા દરવાજા ઉપર ઊભો હશે એવો અવાજ સાંભળી અને મેં તરત મારા રૂમનો દરવાજો ખોલ્યો. દરવાજો ભાવનગરના અલંગ બંદરે 10 માળ ધરાવતું એક લક્ઝુરિયસ ક્રૂઝ જહાજ તોડવા માટે આવ્યું છે. અલંગના પ્લોટ નંબર 120માં આ અદ્યતન પેસેન્જર શિપ પોતાની અંતિમ મંજિલે પહોંચ્યું. વિશ્વના દરિયાઓમાં વર્ષો સુધી તરતું આ જહાજ હવે આખરી સફરે છે. આ જહાજમાં ઘણી સુવિધાઓ છે, જેમાં લક્ઝુરિયસ રેસ્ટોરાં, સિનેમાઘર, સ્વિમિંગ પુલ, 2 ડાઇનિંગ પુલ, 6 લાઉન્જ બાર, સ્પા, સલૂન, કેસિનો, જીમ સહિતની અનેક સુવિધાઓ ધરાવે છે. છેલ્લા 2 વર્ષથી અલંગમાં પણ કોરોના મહામારીની અસર જોવા મળી રહી છે અને કોરોનાના કપરા કાળમાં અલંગમાં શિપ ભાંગવાના ઉદ્યોગમાં ભારે ઘટાડો થયો હતો. આખરે હવે અલંગમાં આ તરતી હોટલ સમાન જહાજ તૂટવા માટે લાંગરવામાં આવ્યું છે. ટ્રોસ નામનું આ જહાજ 1973માં ફિનલેન્ડમાં બનાવવામાં આવ્યું હતું. 177 મીટર લાંબુ, 25 મીટર પહોળા આ જહાજમાં 700 પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે, જેમાં 300 ક્રૂ મેમ્બર પણ સામેલ થઈ શકે છે. જહાજમાં 420 સ્ટેટ કક્ષાની કેબિનો છે. ટ્રોસ નામના આ જહાજનું અગાઉ નામ અલ્બાટ્રોસ હતું અને 2020માં તેને મિડલ ઇસ્ટમાં તરતી હોટલના પ્રોજેક્ટ માટે ખરીદવામાં આવ્યું હતું. જોકે તે ઘણા સમયથી હરકડામાં પડી રહ્યું હતું અને તેનો સ્ક્રેપ વેચી દેવામાં આવ્યો હતો. ગોધરા નગરપાલિકાએ નવીનીકરણના નામે રસ્તો અગાઉથી જ તોડી દેતા કૃષ્ણનગર સોસાયટીના રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકાએ નવો રસ્તો બનાવવા જૂનો રોડ તો તોડી નાખ્યો, પણ નવા રોડનું કામ અધૂરું મૂકી દીધું અને રહેણાંક મકાનોના દરવાજાથી 1 ફૂટ જેટલું ઊંડું ખોદકામ કર્યું. રહીશો આ જ કારણોસર ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અહીં રહેતા સિનિયર સિટીઝન્સની હાલત ખૂબ જ કફોડી બની ગઈ. અહીંના રહીશો માત્ર એક જ અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે કે હવે નગરપાલિકા રોડ બનાવી આપે. છેલ્લે 2.5 મહિના ઉપરાંતના સમયથી રસ્તો ખોદી કાઢેલો છે. સોસાયટીમાં ચાલતું પણ જવાય એવી પરિસ્થિતિ છે નહીં. વારંવાર કોર્પોરેટરોને રજૂઆત કરી કે અમને એક સાઈડ ચાલતું જવાય એ રીતની રેતી કપચી નાખી આપો. મારા મિસ્ટર તો હેન્ડીકેપ છે, મેડિકલ ઇમરજન્સી આવે તો અમારે શું કરવાનું? અમારા દરવાજાથી 1.5 ફૂટ નીચો રોડ છે, ઉતરવાનું કેવી રીતે? સિનિયર સિટીઝન અને બધાને તકલીફ પડે છે. ઇવન બાળક કોઈ જો જતા હોય તો પડી જવાનું બીક છે. રોડ સરખો કરી દે બસ. કુંવરજી બાવળિયાનું પ્રમુખ પદ છોડવાનો નિર્ણય અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે. કુંવરજી બાવળિયા 2017થી કોળી સમાજના પ્રમુખ પદ તેઓ સંભાળી રહ્યા છે. કેબિનેટ મંત્રીના કાર્યભારને સમય ન આપી શકતા હોવાનું તેમણે કારણ ધર્યું. પ્રમુખ પદની જવાબદારીમાંથી મુક્ત થવાની તેમણે જાહેરાત કરી, તો અન્ય આગેવાનોને પ્રમુખ પદ સોંપવાની તેમણે જાહેરાત કરી છે. દેશના 17 રાજ્યોમાં ચાલે છે કોળી સમાજનું આગેવાન પદ. જોઈશું વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ. વેલકમ બેક. અમદાવાદમાં જીવરાજ 4 રસ્તાથી શ્યામળ સુધીનો બ્રિજ મેટ્રોની કામગીરીને કારણે બંધ કરવામાં આવ્યો છે. મેટ્રો રેલની કામગીરીના પગલે બ્રિજથી 1 થી 7 ઓગસ્ટ સુધી બંધ રહેશે. બ્રિજ બંધ કરાતા અમદાવાદ પોલીસ દ્વારા વાહન વ્યવહારને વેજલપુર તથા ધણીધર ડાયવર્ટ કરવા જાહેરનામું બહાર પાડ્યું છે.
ભરૂચમાં વરસાદને કારણે અનેક રોડ રસ્તા બીમાર હાલતમાં જોવા મળ્યા. સેવાશ્રમ રોડ, પાંચબત્તી, ફાંટા તળાવને જોડતો માર્ગ તેમજ રેલવે ગોદી માર્ગની હાલત બિસ્માર છે. થોડા દિવસ અગાઉ સેવાશ્રમ રોડ પર સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ વરસાદ પડતા રોડની હાલત બિસ્માર જોવા મળી રહી છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉબડખાબડ રસ્તા પર વરસાદી પાણી ભરાતા લોકોને અકસ્માતનો ભય રહે છે, ત્યારે લોકો માંગ કરી રહ્યા છે કે રસ્તાનું સમારકામ વહેલી તકે કરવામાં આવે. ઊંડા ઊંડા ખાડા પડેલા છે, તેનાથી ભરૂચમાં આવવા જવાની પણ ઘણી મુશ્કેલી થાય છે અને એના લીધે અકસ્માતનો પણ ભય રહે છે. જો આનું જલ્દીથી જલ્દી નવીનીકરણ અથવા પેચિંગ વર્ક કરવામાં નહીં આવે તો અકસ્માતની પણ મોટી દહેશત વર્તાઈ રહી છે. અત્યારે જે કમ્પ્લેનો આવેલી છે કે અમુક જગ્યા પર ખાડા ભરાઈ ગયા છે, અમુક જગ્યા પર પાણી ભરાઈ ગયું છે, એ કમ્પ્લેનો અમને મળતા પેચિંગ વર્ક અમે શરૂ કરી દીધું છે. ટૂંક સમયમાં જે વિસ્તારમાં અને જે રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે એનું પેચિંગ વર્કનું કામ ચાલુ થઈ ગયું છે અને એના કારણે ભવિષ્યમાં તકલીફ નહીં પડે એવું અમે પૂરેપૂરી કામગીરી શરૂ કરી દીધી છે. અમદાવાદમાં જાહેર ખબરના બોર્ડ લગાવવાનું કામ કરતા થલતેજના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. કોન્ટ્રાક્ટરે ગુજરાત એસટી ઓફિસર્સ એસોસિએશનના લેટરપેડનો દુરુપયોગ કરી ગુજરાત એસટી નિગમ અને સરકારની છબી ખરડાવવાનો પ્રયત્ન કરી લેટરપેડ સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો. જે કર્મચારીઓ ઉપરી અધિકારીઓ ખરા એમને જે આ બાબતે એમ કે કોઈ ભ્રષ્ટાચાર કરેલો છે, આવા કોઈ રૂપિયા લીધેલા છે એવા આક્ષેપો કરતો એક જે પત્ર ખરો એમનો બનાવટી એસોસિએશનવાળો એનો એમને એ વાયરલ કરેલો છે. ખેડા જિલ્લાના વસુ તાલુકાના અલિન્દ્રા ગામમાં મનરેગા યોજનામાં 35 લાખ રૂપિયાની આર્થિક ઉચાપત થઈ હોવાનું સામે આવ્યું. સરપંચ, તલાટી અને મનરેગા યોજના સાથે જોડાયેલા અધિકારીઓએ ભેગા મળીને આ મસમોટી રકમની ઉચાપત કરી હોવાનો આક્ષેપ થયો છે. આક્ષેપ ગામના જ એક યુવકે કર્યો. વસુ તાલુકા અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. અલિન્દ્રા ગ્રામ પંચાયતે મનરેગા હેઠળ બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલો છે અને એ બાબતની મેં ફરિયાદ મુખ્યમંત્રી સાહેબ, પીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબને કરેલી છે. અને મારા ધ્યાનમાં આવ્યું કે ઓનલાઈન યાદી લીધા પછી મારા ધ્યાનમાં આવ્યું હતું કે ઘણા જોબ કાર્ડ એનઆરઆઈ છે જે અલિન્દ્રાથી છેલ્લા 10 વર્ષથી બહાર વસે છે અને ઘણા ફેમિલી એવા છે કે જે લોકો ઘણા ટાઈમથી અલિન્દ્રામાં વસતા નથી અને ઘણા જેને જરૂર નથી એવા લોકોના એકાઉન્ટમાં રકમ નાખીને સરપંચશ્રી, તલાટીશ્રીના મળતિયાઓએ થઈને 200-500 જેવી નોમિનલ રકમ આપીને બીજા પૈસા ઉપાડી લીધા છે. છેલ્લા 3 વર્ષના કામો વિશેની ફરિયાદ છે, 2018થી હાલ સુધીના કામોમાં. એટલે આ સમયગાળામાં જે કોઈ કામ થયા છે એ દરેક કામની સ્થળ તપાસ અને એક લાભાર્થીઓના નિવેદનોની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. તપાસ પ્રાથમિક સ્તરે. રાજકોટમાં જેતપુરના ચંદુભાઈ મકવાણા જેઓ સ્મશાનમાં રોજ સવારે એક મૂર્તિની પૂજા કરે છે. આજે મિત્રતા દિવસ પર મિત્રતાનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું. ચંદુભાઈ નામના વ્યક્તિ અને અપ્પુભાઈ નામના વ્યક્તિ કે જેઓ બાળપણના મિત્રો છે. અપ્પુભાઈનું અકસ્માતમાં મોત નીપજ્યું. અપ્પુને કાયામાં જીવંત રાખવા માટે ચંદુભાઈને કંઈક કરવાનો વિચાર આવ્યો અને તેમણે પોતાના મિત્રની મૂર્તિ બનાવીને જેતપુરના સ્મશાનમાં સ્થાપિત કરી. આજે પણ ચંદુભાઈ દિવસની શરૂઆત કરતા હોય છે અને ઘરેથી નીકળે છે એટલે પ્રથમ તેઓ તેમના મિત્રની મૂર્તિની પૂજા કરે છે. અપ્પુભાઈ મારા મિત્ર હતા, ભાવનગરના અમે દોસ્તા સવી. ભાવનગરમાં આજે એનું એક્સિડન્ટ થયું હતું. ભાવનગરમાં એક્સિડન્ટ થયું. મેં તો ભાવનગર છોડીને જેતપુર લેવા આવતો રહ્યો હતો. પછી જેતપુરમાં મને એમ થયું કે હું મારા ભાઈબંધને મારા દોસ્તા રીતે કંઈક કરું અને મેં મારા ભગવાનની બધી મૂર્તિ જરા મને મન થયું અને મેં મારા દોસ્તાની મૂર્તિ મૂકી. સવારમાં ઉઠીને એના દીવાબત્તી કરવા આવું છું, હાર બાર ચડાવું છું, પછી મારા કામ ધંધા ચાલુ કરું છું. એના નામથી મારું કામ હાલે છે. અપુ કોન્ટ્રાક્ટર જેતપુરમાં ચંદુભાઈ મકવાણા મારું ચાલુ છે. અરે કાયમ માટે સવારમાં આવે છે અને 7 વાગ્યામાં એનું કામ પહેલાં વાસ હોય, વરસાદ હોય, ટાઈટ હોય, તડકો હોય, ગમે ત્યારે એની ટાઈમ સવારમાં વહેલા ઉઠીને એનું કામ પરિપૂર્ણ કરી અને પછી અહીંથી નીકળે છે. અમદાવાદમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો. ફ્રેન્ડશિપ ડે તેમજ રવિવારની રજામાં લોકો વરસાદી માહોલની મજા માણી રહ્યા છે. રિવરફ્રન્ટમાં લોકોના ટોળા ઉમટેલા જોવા મળ્યા તેમજ રિવરફ્રન્ટમાં સાયકલિંગની મજા માણતા પણ અનેક લોકો જોવા મળ્યા.
આ તરફ જૂનાગઢ જિલ્લાના કેશોદના હરસુખ ડુબરિયા અને તેમના પરિવારને પક્ષીઓ સાથે મિત્રતા છે. પોતાના ઘરે તેમણે પક્ષીઓ માટે એક પ્લેટફોર્મ ઊભું કર્યું, જેમાં વહેલી સવારે તેમના પ્લેટફોર્મ પર બાજરાના ડુંડા ઊભા કરી દેવામાં આવે છે અને આ સાથે ચણ પણ મૂકી દેવામાં આવે છે. રોજ સવારે 7 કલાકે હજારોની સંખ્યામાં પોપટ આવી પહોંચે છે. સાથે જ લુપ્ત થઈ રહેલી ચકલીઓ, સુગરી અને કબૂતર પણ અહીં આવે છે. છેલ્લા 22 વર્ષથી હરસુખભાઈ ડુબરિયા નામના વ્યક્તિ તેમના પરિવારને આ પક્ષીઓ સાથે મિત્રતા છે. સાઠ કિલો બાજરો ખાઈ જાય અને કોઈનો ફંડ ફારો અમે લેતા નથી ને કોઈ કહે તો દેતાય નહીં અને અમે લેવું જ નહીં. હવે આ જે પક્ષી આવે ને એને કદાચ અમારા વિના નથી હાલતું. અમને દેખે એટલે દૂરના પક્ષી બધાય હોય ને આ પોપટને એ 10 મિનિટમાં 5,000 આવી જાય. ઘરના 6 સભ્ય છીએ અને 6 આમાં મહેનત કરીએ છીએ અને બધાય પ્રેમથી એને જમાડીએ છીએ. જામનગરના કાલાવાડમાં ડ્રેગન ફ્રૂટની ખેતી. જશાપર ગામે જયંતિભાઈ ફળદુ નામના ખેડૂતે ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને સમૃદ્ધ બનાવી રહ્યા છે. સંપૂર્ણ ઓર્ગેનિક ડ્રેગન ફ્રૂટના વેચાણ થકી માત્ર એક જ સિઝનમાં 3 લાખથી વધુનો નફો મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે. આ ખેતીમાં તેઓને સેન્દ્રિય ખાતર અને ટપક સિંચાઈના સાધનોમાં રાજ્ય સરકારની સહાયનો લાભ પણ મળ્યો છે. આ ખેતી હું 3 વર્ષથી કરું છું. એમાં બીજા બાગાયત પાકની સામે આ ડ્રેગન ફ્રૂટની ખેતી એવી છે કે એક જ વર્ષમાં ઉત્પાદન આપે છે. બીજા પાક 3 થી 4 વર્ષ એ ઉત્પાદન આપે છે. એના માટે આ ડ્રેગન ફ્રૂટની ખેતી બહુ જ સારી આવક આપે છે. આ ખેતીમાં ટપક પદ્ધતિ, સરકારની સહાય, ટપક પદ્ધતિ અને સેન્દ્રિય ખાતરમાં મને સરકારની સહાય મળે છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.